ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता पार्वती खंड अध्याय 44। बेनाने समझावવું। બ્રહ્મા બોલ્યા કે હે નારદ, આ જોઈને દાસીઓ ભાગીને ત્યાં આવી અને અનેક પ્રકારના ઉપચાર કરીને મેનાની મૂર્છાને દૂર કરી. મૂર્છામાંથી જાગૃત થયા પછી મેના રડવા લાગી. પછી તો પોતાનો પુત્ર પુત્રી નારદ સપ્ત ઋષિ વગેરેની નિંદા કરતા તેણે કહ્યું, હે નારદ, તે જ મારો સત્યનાશ કર્યો છે. પાર્વતીને પતિ તરીકે શિવ પસંદ કરતા તમે જ પ્રોત્સાહિત કરી છે, જેને કારણે આ સમયે આપણને અત્યંત દુઃખમય ફળની પ્રાપ્તિ થઈ છે. હવે શું થાય? હે વિધાતા, હું શું કરું? કોણ મને આ અપાર દુઃખમાંથી છોડાવશે? મારા જીવન તથા કુળનો નાશ થઈ ગયો છે. હવે હું કોઈને મોં દેખાડવા લાયક રહી નથી. લોકો મને શું કહે છે? કોને કન્યા આપી? તે ઋષિ ક્યાં છે? જે ઋષિ જો મને મળે તો તેમની દાઢી જ ખેંચી કાઢું. હે નારદ, આ પ્રમાણે હાય હાય કરતી મેના સિદ્ધિ પાર્વતીની પાસે પહોંચી. તેણે પણ સાચું ખોટું સંભળાવવા લાગી. મેના બોલી, હે પાર્વતી, તે મોટી મૂર્ખતા કરી. સૂર્ય, ચંદ્ર, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે સુંદર દેવતાઓનો ત્યાગ કરીને નારદની વાતોમાં આવીને એક મહાકુરૂપ તેવા પુરુષને માટે તે તપ કર્યું છે. તને સમજાવવા આવી, છતાં તું તારી હઠ ઉપર અડગ છે. આ પ્રકારની તારી બુદ્ધિ, તારું રૂપ અને તને ધિક્કાર છે. હું તો તને હંમેશા જ મારી નાખું છું. તને જીવતી રાખવાનું કોઈ પ્રયોજન નથી. હું તો તને મારી નાખી આત્મહત્યા કરી લઈશ, ભલે મારે નરકમાં જવું પડે. તને આ નરકમાં નહીં પડવા દઉં. હે નારદ, આ પ્રમાણે મેના ક્રોધને લીધે બબડતી હિમાલયની પાસે પહોંચી. તે સમયે ચારે બાજુ હાહાકાર થવા લાગ્યો. બધા જ દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા. હું પણ ત્યાં આવી પહોંચ્યો. ત્યારે તમે મને જોયા. પછી મેનાને કહ્યું, હે મેના, તમે શિવ સ્વરૂપ ક્યાં દેખ્યું છે? હમણાં તો તમે જે કંઈ જોયું તે તો તેમની લીલા માત્ર છે. હે મેના, તમે ક્રોધનો ત્યાગ કરો, સ્વસ્થ થાઓ, કાર્યનો આરંભ કરો. આટલું સાંભળતા જ મેના ભડકી ઉઠી અને તમને કહેવા લાગી, હે દુષ્ટ નારદ, મારી સામે તમે આવશો નહીં. હમણાં ને હમણાં તમે અહીંયાથી નીકળી જાઓ. હું તમને જોવા ઈચ્છતી નથી. ત્યારે ઇન્દ્ર વગેરે લોકપાલ દેવતાઓ મેનાને સમજાવવા લાગ્યા અને બોલ્યા, હે મેના, જાણો છો તે શિવ કોણ છે? એ તો જગતના સ્વામી છે. તમારી કન્યાને તપને કારણે પ્રસન્ન થઈને તેમણે પતિ થવાનું વરદાન આપ્યું છે. દેવતાઓની વાતને સાંભળીને મેના દેવતાઓને ધિક્કારતી શિવને કન્યા આપવા માટે નકારવા લાગી. ત્યારે વશિષ્ઠ વગેરે 7 ઋષિઓ ત્યાં આવ્યા અને બોલ્યા, હે પિતૃઓની પુત્રી મેના, આટલી સમજુ હોવા છતાં તું કહે છે પોતાના સદભાગ્ય ઉપર કેમ વારી જતી નથી? જગતના સ્વામી સાક્ષાત તમારા જમાઈ થઈ રહ્યા છે અને તે જ તમારે ત્યાં ભિખારી થઈને આવ્યા છે. ઉઠો, તેમનું દર્શન કરો. તમને તો ઘર બેઠા પરમ પદની પ્રાપ્તિ થઈ રહી છે. ત્યારે તો મેનાનો ક્રોધ એકદમ વધી ગયો અને તે બોલી, તમે બધા અહીંથી ચાલ્યા જાઓ. મારી સામે ન આવશો. હું તો શિવની સાથે પાર્વતીનો વિવાહ ક્યારેય નહીં કરું. ત્યારે તો હિમાલય પાછા ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા, હે પ્રિયા, તમે આમ કેમ કરો છો? જુઓ તો ખરા, તમારે ત્યાં દેવતાઓ, ઋષિ વગેરે આવ્યા છે. તેમની સાથે આવો વર્તાવ ન કરો. તમે ભગવાન શંકરના ભયાનક રૂપને જોઈને ભયભીત થઈ ગયા છો. તેઓ તો અનેક રૂપને ધારણ કરે છે. તે બધાના પાલક, દેવગણ, પૂજ્ય, સર્વ સમર્થ, સૃષ્ટિપાલક અને સંહાર કરતા છે. ભયને છોડીને તેમના મંગલમય રૂપનું દર્શન કરો. વિવાહના કામનો શીઘ્ર આરંભ કરો. આ સાંભળીને મેના કહેવા લાગી, હે સ્વામી, શિવની સાથે પાર્વતીનો વિવાહ નહીં થાય. મેં વિચાર કર્યો છે કે પાર્વતીના ગળામાં ટૂંપો દઈ દઉં. જો આપે હઠપૂર્વક એના લગ્નનો વિચાર કર્યો હશે અને મને જો રોકવાનો પ્રયત્ન કરશો તો હું જરૂર પ્રાણને ત્યજી દઈશ. આમ કહી મેના જોરથી રડવા લાગી. ત્યારે હું જાતે ત્યાં પહોંચીને સમજાવવા લાગ્યો. મેં કહ્યું, મેના, તું નકામો આ બધો બબેડો ઊભો કરે છે. ભગવાન શિવ તો અનેક રૂપ ધારણ કરે છે, અનેક નામવાળા છે. સૃષ્ટિનું પાલન તથા સંહાર તેમના હાથમાં જ છે. તે સર્વના સ્વતંત્ર ઈશ્વર છે. તેથી તમે શંકરની સાથે પાર્વતીના વિવાહ કરી દો. આ સાંભળીને રોતા રોતા મેના કહેવા લાગી, બસ કરો પિતામહ, નકામી જૂઠી પ્રશંસા ન કરો.
હું મારી આંખોથી શિવનું રૂપ જોઈ ચૂકી છું. મેના પોતાની હઠ ઉપર અડગ હતી ત્યારે વિષ્ણુ આવ્યા અને એને સમજાવવા લાગ્યા. વિષ્ણુએ કહ્યું, હે મેના, પિતૃઓની પુત્રી છે, ધર્મનો આધાર લઈને તું ચાલે છે. આ પ્રકારની હઠ કરવી તમારા માટે ઉચિત નથી. શિવને તમે હમણાં ક્યાં જોયા છે? તે તો નિર્ગુણ પણ છે, સગુણ પણ છે, કુરૂપ પણ છે. બધા લોકો જેનું પૂજન કરે છે તે જ સજ્જનોની ગતિ છે. મૂળ પ્રકૃતિ અને ઈશ્વર અથવા પુરુષોત્તમની ઉત્પત્તિ તેમણે જ કરી છે. તેમના દ્વારા જ હું તથા બ્રહ્મા બંને ઉત્પન્ન થયા છીએ. ત્યાર પછી સમગ્ર જગતના હિતાર્થે પોતાની ઈચ્છાથી ભગવાન રુદ્રે અવતાર ધારણ કર્યો છે. તેમને તો વિવાહથી શું પ્રયોજન? કેવળ પાર્વતીના તપને લીધે પ્રસન્ન થઈને તે તારે ત્યાં પધાર્યા છે. તેથી હવે તમે અજ્ઞાનમય દુઃખનો ત્યાગ કરો, શિવનું ભજન કરો, જેનાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય. હે નારદ, ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે સમજાવવાથી મેના સ્વસ્થ થઈ અને કહેવા લાગી કે હે વિષ્ણુ, હું શિવની સાથે પોતાની કન્યાનો ત્યારે જ વિવાહ કરીશ જ્યારે તે પોતાનું મૂળ રૂપ ધારણ કરીને આવશે, અન્યથા નહીં. ઓમ નમઃ શિવાય.